જય અંબે જય ભોલે. જો આજે આપણે શું બનાવવાનું છે? તાંદળજાની ભાજીના ભજીયા. તો એમાં શું જોઈશે એ જો કહું. એક તો તાંદળજાની ભાજી છે, ચણાનો લોટ છે, આ લસણ છે, આ આદુ મરચાંની પેસ્ટ છે, આ મીઠું છે, આ મરી પાવડર છે, આ આખા ધાણા છે, અને આ અજમો છે, અને આ સોડા છે ખાવાના, અને આ પાણી છે. આટલી વસ્તુ આપણે જોઈશે. તો ચલો હવે આપણે બનાવીએ તાંદળજાની ભાજીના ભજીયા. જો આપણે હવે તાંદળજાની ભાજી તોડી લીધી છે. હવે આને આપણે સુધારી લઈશું અને પછી ધોઈ લઈશું. પછી ભજીયા બનાવીએ. સુધાર લો હવે. આ રીતે સુધારી દેવાની. તાંદળજાની ભાજીના ભજીયા બનાવવાના. આ રીતે સુધારી દેવાની. જો આપણે આ ભાજીને સુધારી લીધી, તાંદળજાની ભાજીને હવે આને ધોઈ નાખીએ. અંદર માટી વહી નીકળી જાય એ ધોઈ દેવી પડે. ધોઈ નાખો. આ રીતે ધોઈ દેવાની. તાંદળજાની ભાજીના ભજીયા સરસ લાગે ખાવામાં. અને આ ભાજી ઠંડી, શરીર માટે સારી. બસ નેતર દો. આ રીતે પાણી કાઢી લેવાનું. જો આ ખીરું તૈયાર કરી લઈએ ભજીયાનું. તાંદળજાની ભાજીના ભજીયાનું ખીરું તૈયાર કરીએ. હવે જો ચણાનો લોટ નાખ્યો. હવે આપણે નાખો આ મરચાંની પેસ્ટ, આદુ મરચાંની પેસ્ટ નાખો અંદર. હવે લસણ નાખી દો. બધા મસાલા અંદર નાખી દઈએ. બરાબર. હવે આપણા આખા ધાણા નાખ્યા. હવે આપણે અજમો નાખી દઈશું. અજમો મસળીને નાખો. હાથમાં થોડો મસળી લેવાનો અજમો. બસ નાખી દો. હવે આપણે મરી પાવડર નાખી દો. મરી પાવડર. બસ હવે બધું આપણે મીઠું નાખી દો. મીઠું પહેલાંમાં આપવાનું જ નાખવાનું, પછી પાછળથી નંખાય ચાખીને. કરી દો મિક્સ બધું. વેળો જો આ રીતે બધું મિક્સ કરી લેવાનું. ખીરું પહેલાં આ રીતે બધું મિક્સ કરી દેવાનું. હવે થોડું પાણી નાખો. નાખી દો. કરો મિક્સ. આ રીતે બધું મિક્સ કરી દેવાનું. ખીરું પાણી લેવું પડશે હજુ. આ રીતે મિક્સ કરી દેવાનું. હવે આપણે પેલી તાંદળજાની ભાજી નાખી દઈએ અંદર. તાંદળજાની ભાજીના ભજીયા ખાવામાં સારા લાગે. નાખી દો. કરી નાખો મિક્સ બધું. હાથમાંથી કરી દેવું. સારું એનાથી કરી દો. ચલો પાણી લેવું પડશે. થોડુંક નાખો. થોડું નાખજો, બહુ ના થઈ જાય. આ રીતે ખીરું આપણે તૈયાર કરી દેવાનું. તાંદળજાની ભાજીના ભજીયા બહુ સરસ લાગે. એ આ રીતે મિક્સ કરી દેવાનું બધું. થોડું નાખો પાણી, હજુ જરૂર પડશે. બસ કરી દો મિક્સ. બરાબર. હવે આપણે આને 5-1 મિનિટ માટે મૂકી રાખશું. જો આપણું ખીરું તૈયાર થઈ ગયું છે. હવે આપણે 5 મિનિટ માટે મૂકી રાખીએ. હવે આપણે આમાં સોડા નાખી દઈએ. ખીરુંમાં નાખી દો. કરી નાખો મિક્સ. સોડા નાખ્યા. સોડા આપણે પાછળથી નાખીએ છીએ.
કરી દો મિક્સ. બસ જો આપણે હવે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે ભજીયા બનાવી લઈશું. તેલ ગરમ થાય છે આપણું. જો આપણે તેલ જોઈ લઈએ આવી ગયું છે કેમ. તેલ આવી ગયું છે. આપણે હવે ભજીયા બનાવી લઈશું. જો આપણે ભજીયા મૂકી દઈશું. હવે આ રીતે ભજીયા મૂકી દેવાના. તાંદરજાની ભાજીના ભજીયા ખાવામાં ઠંડા સરસ લાગે. શરીર માટે ઠંડા, હેલ્ધી. બસ બસ હવે ભજીયા મૂકી દઈએ એટલે આપણે ગેસને ધીમો કરી લેવાનો, ફાસ્ટ નહીં રાખવાનો. પછી મૂકીએ ત્યારે ફાસ્ટ કરી દેવાનો, પછી ધીમો કરવાનો. એટલે શું, ધીમા તાપે સરખા ચડે, અંદરથી પાકી જાય. ફેરવો આવો. આ રીતે મસ્ત ભજીયા બને છે. ફેરવા એક બે વાર જો. જો આપણે થઈ ગયા છે, બહાર કાઢી દઈશું. બહાર કાઢી લો. હવે બીજા મૂકી દો. મૂકો. આ રીતે મૂકી દેવાના. તાંદરજાની ભાજીના ભજીયા. જો આ રીતે મૂકી દેવાના. હવે જો તમને તાંદરજાની ભાજી વિશે એક પ્રસંગ કહું મહાભારતનો. મહાભારતમાં પાંડવોના અને કૌરવોના કાકા વિદુરજી હોય છે. એ વિદુરજી બહુ ભગત માણસ હોય છે. તો કૃષ્ણ ભગવાન એકવાર ફરતા ફરતા એમના ત્યાં જાય છે. બપોરનો ટાઈમ હોય છે અને ત્યાં ખાવાની રસોઈ બની ગઈ હોય છે વિદુરજીના ત્યાં. તો કૃષ્ણ ભગવાનને ભૂખ લાગે છે તો કે લાવતા હું એ ખાઈ લઉં. તો ત્યાં આગળ તાંદરજાની ભાજી બનાવી હતી. એટલે એ તાંદરજાની ભાજી ભગવાને વિદુરજીના ઘેર ખાતી હતી. એ પ્રસંગ આવે છે. એટલે આ તાંદરજાની ભાજી એ બને, ભજીયાએ બને. જેવી આઈટમ બનાવી એવી બને. આ તો પ્રસંગ એવો આવે છે મહાભારતમાં. તાંદરજાની ભાજી આમ શરીર માટે ઠંડક છે. આંખોની રોશની વધારે, કબજિયાત દૂર કરે, એ બધા સારા ગુણો છે એનામાં. હલાવો. આ રીતે હલાવી દેવાના. જો આપણે થઈ જશે ભજીયા કાઢી લઈએ. કાઢ લો બહાર. ડીશમાં લઈ લો બધા. જો આ રીતે આપણે બધા ભજીયા બનાવી લઈશું. કાઢ લો બસ. જો તૈયાર છે આપણા તાંદરજાની ભાજીના ભજીયા. સારું, હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયો બીજાને મોકલજો. મળીશું નવા વિડીયોમાં. આવજો.